પથરીનો દાખલો આપો કે પિંગલાનો દાખલો છે ને કે પિંગલા અશ્વપાળ પાસે ગયા હતા, આવું હતું, ફલાણું હતું, ઢોકળું હતું, પિંગલા ભરતરી સાધુ થઈ ગયા. તો તમે એવું માનો છો કે ભરતરી 92 લાખ માળવાનો ધણી હોય, એનું બૈરું જેવું તેવું હોય? પણ એનો એક પ્રસંગ, એક સંત પાસે સાંભળેલી વાત. એકવાર ભરતરી શિકાર કરવા માટે જંગલમાં ગયેલા ને 4-5 એમના આરે સૈનિકો હતા. શિકાર કરી અને ગામડાની બાજુમાંથી નીકળ્યા ને એક શમશાન યાત્રા જતી હતી. એ શમશાન યાત્રા જતી હતી. શમશાન યાત્રામાં પુરુષો બધા જતા, તેમાં એક પાછળ એક બાઈ છે ને, બાઈ બાપુ માથા પછાડતી જતી હતી, વાળ તોડતી જતી હતી, રોતી જતી હતી. એટલે ભરતરી ને એના સૈનિકો બધા આમ એક બાજુ હાલા જતા હતા. એને એમ થયું કે શમશાનમાં બૈરા નો જાય, પણ આ બૈરું કેમ જાય છે, આ બૈરાને શું હકું થતું હશે? એટલે આમ શમશાનની બાજુમાં આમ ઘોડા ઉભા રાખીને એક બાજુ જોવે છે કે આપણે જોવું છે આ બને છે શું. બેનને બે જણાએ પકડી રાખી છે અને બેનને કહે છે કે ભાઈ બનવાનું હતું, જે બની ગયું, ફલાણું ઢોકળો રામ ને તેમને એ લાકડા ગોઠવીને એ ભાઈને એમાં એની માથે ગોઠવી અને દિવાળી મૂકીને અગ્નિ પ્રગટી ગઈ. અને બાઈએ બાપુ જોંટ મારી નીકળી ગઈ, હળગતી અગ્નિ માથે ચડી ગઈ. ભાડ 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 બાપુ ભરતરી જોવે એમ એ દીકરી જીવતી હળગી ગઈ. ઉકારો નો ઈ તો હળગી ગઈ, પણ બાપુ ભરતરીને વાટ્યો હોય તો લોહી નો નીકળે. હો, પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. કરે તારી ભલી થાય તારી. જીવતી હળગી ગઈ. મારે પૂછવું છે કે મરી ગયો એ બેન ને શું હકું થતું હશે? એમાં કોઈ ભાઈ નીકળ્યો ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ બેન જે અગ્નિમાં હળગી ગયા એ કે જીવતા હું કામ હળગી ગયા? એ કે જે ગુજરી ગયા ને એના ઘરવાળા હતા, એનો પતિ હતો. અને ભરતરીને કીધું હો આ પતિ પત્ની એનો કેટલો પ્રેમ હશે, કેટલો આપને એક પોતે જીવતા એક જીવન મરણ છે, કુદરતનો ખેલ છે, પણ આનો પ્રેમ કેટલો હશે કે પોતે જીવતી હળગી ગઈ. ભરતરીનું મગજ બાપુ કામ નથી કરતું. ઘરે આવ્યો, ઘરે આવીને હિંડોળા ઉપર બેહી ગયો અને પિંગળા આવીને પૂછે છે કે પાણી આપું, ચા બનાવી દઉં, જમવું છે? પણ ભરતરી કાંઈ બોલતો નથી. પિંગળા કે છે શું કા તમારે આટલું બધું શેનું ટેન્શન છે? એ કે પિંગળા એક આજ મેં ચિત્ર જોયું ને, મારું મગજ હજી કામ નથી કરતું. કે પણ એવું શું ચિત્ર હતું? એ કે ગામની બાજુમાંથી નીકળ્યા, શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો હતો. એક બેન હતી ને, એનો ઘરવાળો ગુજરી ગયો હતો. એ ઘરવાળો તો કે ઠીક છે ગુજરી ગયો, એને હળગાવ્યો, પણ એના ભેગી એની પત્ની જીવતી હળગી ગઈ. હું હજી મને મારા ચિત્ર, મારી આંખ સામે મારું એ ચિત્ર જાતું નથી. પછી પિંગળા પૂછે છે કે એને અગ્નિ આપી હતી કે હાથે પ્રગટ થઈ હતી? તો કે ના, અગ્નિ તો આપી હતી. તો એ તો કે ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એને પ્રેમ ન કહેવાય. ભરતરીને એમ થયું ત્રીજા નંબરનો, તો બીજા નંબરનો કેવો હોય છે ને પહેલા નંબરનો કેવો હોય છે? એ કે એ તો ત્રીજા નંબરનો કહેવાય. એ કે બહુ મોટી વાત ન કહેવાય. તો કે મને કહે તો ખરી પહેલા નંબરનો ને બીજા નંબરનો કેવો હોય? એ કે પોતાનો પતિ ગુજરી ગયો હોય ને ખોળામાં માથું લઈ અને જીવતી જાગતી પત્ની બેહી જાય અને જમણા પગના અંગૂઠાથી પ્રગટ થાય ને એને બીજા નંબરનો કહેવાય. અને પહેલા નંબરનો ઈ કે એના ધણીને કોઈ કે તારો ધણી ગુજરી ગયો, એ અવાજ કાનમાં પડે અને કાનમાં પડ્યા પછી શ્વાસ લીધો હોય તો બહાર ન નીકળે, અને બહાર લીધો હોય તો અંદર ન જાય, ખોળિયામાંથી જીવ નીકળી જાય. પહેલા નંબર. એટલે ભરતરીએ પિંગળા કીધું તું મને કેવો પ્રેમ કરે છે? આપણે આખડા તો ન રહી. અને સ્વાભાવિક છે કે આપણું બૈરું આપણે પ્રેમ કરતું હોય પહેલા નંબરનો હોય કે 10મા નંબરનો હોય, તો પહેલા નંબરનો જ કે. કોઈ બૈરું એમ તો ન કે હું તમને 5મા નંબરનો કરું છું. એટલે પિંગળાને કહે છે ભરતરી કે તમે મને કેટલા નંબરનો પ્રેમ કરો છો? એટલે પિંગળાને બાપુ વિચાર આવ્યો. એના મગજમાં બાપુ ચકરી ખાઈ ગઈ. દીકરી બાપુ એ તો એવા ખાનદાન માવતરની દીકરીઓ હોય ને, એને એમ થયું કે હું સત્ય કહીશ પણ આમને શંકા જાગશે ને જેથી અખતરો કરશે ને તેથી આમનો દુઃખી થઈ જવા. હું તો કહું છું કે એવા અખતરા ન કરવા. એક ગામ હતું ને અમારે, આ બનેલો દાખલો. પછી એક બીજી વાત મને યાદ આવી છે એટલે કહું.
આ બનેલી હકીકત એક પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતરનું કામ કરતા હતા. બેન ઘરે રસોઈ બનાવતી હતી ને, એમાં પેલું પાપડનું એક પડીકું આડું આવતું હશે રોજ. એટલે એના પાપડ શેકી નાખું કે ચેતુના પીડ્યા છે, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ બાપડ શેકી રસોઈ બનાવી, ઓલો આવ્યો અને જમવાનું આપ્યું. હવે જો સાના માના ગુડ ખાઈ લે તો વાંધો નહીં, પણ હાથે કરીને ઊભું કરે પછી રોતા નથી આવડતું. એટલે ઓલો પાપડ મૂક્યા ને થાળીમાં, એટલે એના એ ઘરવાળો એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે પણ ભગવાને તમને હાથ આપ્યા, પાપડ નો ભાંગી શકો? એ કે તું મારી વહુ છું, હું તને કહું એ તારે મારે કરવું પડે. એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર, પણ આ પાપડ કે તમે હાથે નો ભાંગી શકો? એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. તમે તો બાબુ હરખો મેળો ભાંગી દે ને નો ભાંગી દે. બેને કીધું નથી ભાંગી દેવું. બોલો કે ભાંગી દે ને આ કે નથી ભાંગી દો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. હાલો તમારે જોવું હોય દેખાડો. એ રખડે બે. હવે આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કહેવાય કે નહીં? ભરતરી પીંગળાને કહે છે કે તું મને કેટલા નંબરનો પ્રેમ કરે છે? અને તેથી બાપુ પીંગળા ભરતરીને કહે છે દરબાર પ્રેમ હું તમને પહેલા નંબરનો કરું છું, પણ આ ખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો બાપુ એમના ઇતિહાસ ન થાય, અને એવું બાપુ થર્ડ ક્લાસ બૈરું હોય નહીં, આવો ખાનદાન માણા હોય, 92 લાખ માળવો જેને દૂધતો હોય ને ઈ બાવા ન બને. ઈ કે હું પ્રેમ તમને પહેલા જ નંબરનો કરું છું, તમે સહેજે શંકા ન રાખતા, અને અખતરો કરશો ને તો રોતા નહીં આવડે. ઈ કે ના અખતરો નહીં કરું, પણ એમાંય આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને, ફરીને પાછા ગયા કઈક શિકારમાં, એમાં વળી પછી આ વાત યાદ આવી ગઈ. એનો ભાઈ વિક્રમ ભેગો એના ભાઈને કીધું કે તું જા, મારો તારો 2 ઘોડા લઈને જા. અને તારે ભાભી એમ કે તમારા ભાઈ ક્યાં ગયા? તમારે એમ કહેવા, તારે એમ કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એનો ભાઈ કે પણ શું કામ ઊભું કરો? નહીં કંઈક ડખો થાય છે. એ કે હું તને કહું એમ કહીને હું તારા કરતા મોટો છું. મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતા. આપણે પછી નો આવવાનું સ્વીકારવા પડે. તમે જોવો ગાંડા પાગલ રખડતા હોય, બજારમાં રખડતા હોય, એનેથી માણા આખા હાલે. કપડાને ઠેકાણા ન હોય, નાયો ધોયો ન હોય, એનેથી માણા આખા હાલે કે ગાંડો હાલ્યો ગાંડો. એ ગાંડાએ બાપુ કોઈના ઘરમાં ચોરી કરી, એ ગાંડાએ કોઈની બેન દીકરીનું બાવડું પકડ્યું, તો એનેથી માણા આખા હાલે. ના ધોળા ઉલડા લુગડા વાળા તો દુનિયાના પથ્થારીઓ ફેરવી નાખી તો એના ફરવાની દુનિયા રખડે છે. ગાંડા બાપુ ભૂખ્યા હોય પણ કોઈના ઘરમાંથી કોઈની લારીમાંથી કોઈ કેળું ન ઉપાડ્યું, મને ભૂખ લાગી શું કેળું લઈ જઉં તારું. અને ઉજળા લુગડા વાળા દુનિયાના નકરા બૂસ જ મારે, તોય બધા એના જ ભરવા કરે. ઈ વિક્રમને કીધું કે હું તને કહું ઈ કહે. અને વિક્રમ આવીને ઈ અટારી ઉપર પીંગળા ઉભા છે, આમ અટારી ઉપર હાથ રાખી પણ કે દાસી ઊભી છે. અને આમ દરવાજામાં ઘોડા લઈને બે વિક્રમ આવ્યો અને પીંગળા પૂછે છે, વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા? વિક્રમ ઘડીક બોલતો નથી કે હું તમને કહું છું ક્યાં ગયા તમારા ભાઈ? એ કે ભાભી મારા ભાઈ સિંહના શિકારમાં કાયમ આવે, સિંહે મારી નાખી. એટલું કીધું ને બાપુ જીવ નીકળી ગયો, આમના હાથ રહી ગયો કટારીએ. દાસીએ કીધું રાણીને કે હાલો, આમ હાલો એમ કીધું તો રાણી પડી, બધાને થયું કે તો રાણી ગુજરી ગઈ. અને બાપુ ચારે બાજુ વંટોળિયા સીડ્યા, પીંગળા વે ગયા, મહારાણી ગુજરી ગયા. મહારાણી અને બાપુ હવે 92 લાખ માળવાનો ધણી, એનું બૈરું ગુજરી જાય પછી દશા કેવી થાય? કેડી ઉભરાય, માણા ઉભરાનો. ભરતરી આવ્યો, આવીને જોયું પીંગળા તો ગુજરી ગઈ. તારે નક્કી એને થયું કે પ્રેમ પહેલા નંબરનો, પણ હવે શું? હવે શું કરવાનું? અને માથા મીડ્યો પસાડો, પીંગળા મને આવી ખબર નહોતી. કોણ એને કે, કોણ જવાબ આપે? બધાય હમારે ભરતરીને કે ભરતરી રાજા જે બનવાનું તે બની ગયું, ફલાણો ઢોકળો. પણ ભરતરી બાપુ પાગલ જેવો થઈ ગયો. ગુરુ મહારાજને બોલાવ્યા ને બધી શમશાન યાત્રા નીકળી ને વાહે ધોળ ને બાસકા ભરતો આવે, વાળ તોડતો આવે, કપડા ફાડતો આવે. ગુરુ મહારાજ કાંઈક કરો, ગુરુ મહારાજ કાંઈક કરો. ગુરુ મહારાજની આંખોમાંથી બાપુ આહુડા મીડા પડવા. અરે દરબાર તમે ઊભું કર્યું છે ને, હવે મારે હું આમાં કરું? જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે. આ તમે આ ઊભું ન કર્યું હોત તો તમારે આ કરવાની જરૂર શું હતી?
મને આવી ખબર નહોતી, મને આમ નહોતું, મને આમ નહોતું, એમ કરતા 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 શમશાને ભોગી ગયા. પણ ત્યાં તો ભરથરી બાપુ ગાંડો પાગલ કકોર થઈ ગયો. ગુરુ મહારાજને એમ થયું કે કદાચ ભરથરી પાગલ થઈ જાય, પિંગળા ગવાઈ ગઈ, પણ આ 92 લાખ માળવો નોતારો થઈ ગયા. ભરથરી કદાચ પાગલ થઈ જશે તો 92 લાખ માળવાનું શું થાય? સદગુરુ બાપુ, સદગુરુની તમારી જો ભાવના હોય ને તો તમારી ચિંતા સદગુરુ કરતો જ હોય. પણ તમારી જો કંઈક સદગુરુ પ્રત્યેની તમારી લાગણી, કંઈક તમારો ભાવ હોય તો સદગુરુની દ્રષ્ટિ તો બાપુ શિષ્ય ઉપર હોય ને હોય. પણ સદગુરુને તમે, હું તો એમ કહું છું કે કોઈ નથી માનતું એવું ન કહેવાય મારે, પણ 90% બાપુ કન્ફ્યુઝ બંધાવી છે, કોઈ માનતું જ નથી. મારા જેવી અમુક મારી વાત થોડી કડવી લાગે, પણ હજી તમે સમર્પણ કર્યું જ નથી સદગુરુની પાસે. સમર્પણ વિના બાપુ કોઈ વસ્તુ શક્ય જ નથી. હું તો અહીંયા 29 વર્ષથી 29 વર્ષથી અહીંયા આવું છું. કાંઈ ગાયવા કાંઈ ગયા, હવે એમ દીના ઈ છે, કાંઈ ફેર નથી પડતો. તો ઘણા એમ કે પણ તમારું હાલી ગયું, પણ અમે આ તળિયા ગઈ છે, તમારે કાંઈક તો ગવાવું પડે કે નહીં? એમના બાપુ નથી સમજી કે બીજાની જ્યાં વાત કરવી. વાયવા વગર કઈ ઉગે નહીં અને વાપવું પડે, એની માટે રાહ જોવી પડે. પાદરા તમે વાવીને ગાડા લઈને જાઓ તો એમાં શું ફરવાના તમે? જરૂર તો બાપુ સમજવાની જરૂર છે. એક ઘડી હાથી મેં પુનિયાદ કંઈક કરવાની જરૂર છે. એમને કઈ મેળ પડે એવું નથી. રામ ગુરુ મહારાજને એમ થયું હવે આ ભરથરીનું શું કરવું, પાગલ થઈ જાય. ને એમાં કુદરતને વાત રાખવી. અને એક ગોંદકાનો આત્મો આમ જાતો તો ભજનના બળથી સદગુરુ મહારાજ જોવે કે આત્મો સારો નથી, પણ ઈ આત્માને આમાં નાખું ને કદાચ જો પિંગળા બેઠી થઈ જાય ને તો ભરથરી અત્યારે મેળમાં આવી ગયા. બાકી ઈ પિંગળા પછી શું કરે એ તો મારો રામ જાણે. ભરથરીને બચાવવા માટે, ભરથરીને પાગલ ન થાય એટલા માટે ગોંદકાનો આત્મો બાપુ ભજનના બળથી બાપુએ પકડી અને પિંગળામાં નાખ્યું ને પિંગળાને બેઠી કરી અને ભરથરી ભાનમાં આવી ગયો. પણ અંદર બાપુ આખી દુનિયાને દુઃખ નહોતું, પણ ગુરુ મહારાજને એકને જ દુઃખ હતું કે આ સમજી ન હોય ગયો, પણ હવે આ પિંગળા શું કરે એનું કઈ નક્કી નહીં. અને પછી આજે અશ્વપાળનો ના કે જે કાંઈ બધો પ્રસંગ છે ને બધું બાપુ પછીનો છે. હાજી પિંગળા તો બાપુ મરી જ ગઈ હતી. અને પછી બાપુ એ અશ્વપાળનો જે કાંઈ પ્રસંગ બન્યો અને આ નજરે ભરથરીએ જોયું ને પછી બાપુ ભરથરીને એમ થયું અરે તારી ભલી થાય, તારી વાંહે તો હું પાગલ થઈ ગયો ને હવે ત્યાં તું આ કરે. પછી જ બાપુ એને નક્કી કરી લીધું હવે આપણે સાધુ થઈ જવું છે. અને મચ્છંદર ને જાલંધર ને આ બધા ગોરખનાથ ને બધા જે નાથ સંપ્રદાયનો સાધુ એમાં એ ભળે અને એના ગુરુ કહે છે કે એમાં નો આમ એમ નામ નો હાલે, દીક્ષા લેવા જવું પડે ઘરે. અને પત્નીને માં કહેવું પડે. એ કે પત્નીને માં કયો તો માં કહું, મામી કયો તો મામી કહું, દાદી કયો તો દાદી કહું. હવે કાંઈ જોતું નથી. એમ સમય આવે ને બાપુ ગાંઠ વળી જવી જોઈએ. આપણને શું છે હાકડમાં આવી તે હનુમાન ચાલીસા ચાલુ કરી એટલે હનુમાનને ખબર જ હોય બેટા મારા તું કેટલા વખત બોલ્યો છે બધી ખબર છે. એની પાસે નો જ ન હોય. આપણે એને ઉલ્લું બનાવી એ ન પતે. ઘણા કે ભજન કરો ચમ કરવાનું, મૂથા માથે થવાનું કેવી રીતે કરવો? ઘણા કે રાતે 12 વાગે જાગો, નાવ, પછી કે આમના મોઢે બેસજો, આસન નાખજો, ચોખા ઘીનો દીવો કરજો. હવે આખો દી નાકા વાળે હોય રાતે 12 વાગે જાગે એવું કઈ છે નહીં. મારી દ્રષ્ટિએ હો, તમે જેમ કરતા એમ કરજો. હું કોઈ શીખડાવ નથી આવ્યો. કે મને તો એમ થાય ભજન જ્યારે કરો ત્યારે અત્યારે કરાય. ભજનને બાપુ નાવા ધોવાનું, ઘી ને અગરબત્તી ને દીવો ને કાંઈ જરૂર જ નથી. એને બધી ખબર છે. હવે તમને એમ નામ લુગડું નહોતું ને એમ નામ મોકલ્યા છે. ઘી જ્યાં આપણા બાપનું હતું તમે આગળ કોથળા ઠલવાના. ઘી બીની જરૂર નથી. અંદરની વાત છે બાપુ. અંદર તમારું નક્કી થઈ જવું જોઈએ. અંદરથી એમ થાય કે હું મને એમ થાય કે મારો ભગવાન મને સાંભળે છે, હું બોલું છું મારો ભગવાન સાંભળે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મેં ક્યાં તમને પૈસા આપ્યા છે કહીને હું બોલું છું તમે સાંભળો છો? સત્ય છે એને સ્વીકારવું જ પડે. કોઈને બાપુ રાખી શકે. કહેવાનો મારો અર્થ એ છે રામદેવજી બાપાનો કાયમ માટે પાઠ હોય છે. આપણે બધા આવે છે એને ખ્યાલ હોય, નવા કદાચ હોય કોઈને ઓછો ખ્યાલ હોય. દર બીજે
આ પાઠની પરંપરા છે ને એ આ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન થયું ને એની તમને થોડીક વાત કરું. હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠે રામાપીરના. બાપુ રામાપીરને આ કૃષ્ણ પરમાત્મા એને આ દુનિયામાં આવવાની જરૂર શું કામ પડી? કારણ કે પાઠની પરંપરા છે ને પહેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. બલિરાજા વખતે બધું બંધ કર્યું. પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કેમ? પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને એમ થયું કે મારે અવતાર લેવો છે, મારે જન્મ લેવો છે, પણ હવે એવું ઘરે હોવું જોઈએ ને કે પુણ્યશાળી કોઈ ભાગ્યશાળી ભજન વાળાનું ઘર તો જોઈએ ને, ગમે ત્યાંથી અવતાર લે નહીં. અને આ અજમલ રાજાને દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું, બેનો મેળ પડી ગયો ને આ રામદેવજી બાપાને આવવાનું થયું. અને એ રામદેવજી બાપા આવ્યા પછી એ આજે હમણાં ભજન કર્યું ને એ ભજન હરભુજીએ રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને તે દિવસે બાપુ આ વાણી કરેલી, હરભુજીએ વાણી ગાયેલી છે. બેને એક કડી ગાઈ હતી પણ હું એ ભજનને પૂરું કરું.